આજે ખાસ કરીને આ પ્રેસ મિટિંગમાં અમે એ મુદ્દા લઈને આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ સરકાર, એમની પોલીસ, કંપનીઓ ખેડૂતો ઉપર દમન ગુજારી રહેલ છે, દાદાગીરી કરી અને ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે. એમાં વીજ લાઈનો હોય, પાઇપલાઇનના કામો હોય કે પછી રોડ રસ્તાના કામો હોય. હમણાં જે મુદ્દો આજે અમે લઈને આવ્યા છીએ કે આપણો ભીમાસરથી ભુજ સુધીનો જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 341, મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ એક રેલડી કુકમા કણે જેનો ઓવરબ્રિજ હજી એક બાકી છે. આ ઓવરબ્રિજ આટલા લાંબા સમયથી બાકી છે, એના જવાબદાર હોય તો માત્ર ને માત્ર સરકાર પોતે છે. એનું ખાસ કારણ એવું છે કે અગાઉ આ રોડના કામ મંજૂર થયા ત્યારે જે મૂળ અત્યારે ફાટક છે રેલડીવાળું, એ ફાટક ઉપરથી એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યાર પછી એના ટેન્ડરો થયા અને સદભાવના નામની એક કંપની એને કામ પર અપાઈ ગયું હતું. તો તમામ રીતે આ ઓવરબ્રિજ ઉપરની ડિઝાઇન બની ગયેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કોઈ કારણ આ લોકોએ સરકારે બનાવ્યું કે એ ઓવરબ્રિજને મૂકી મૂળ જે અત્યારે રોડ ઉપરનો જે જ્યાંથી બનાવવાનો છે ફાટક ઉપર, એને બદલે આખું ડાયવર્ટ કરી નાખ્યો. અને ડાયવર્ટ કરવાથી પરિસ્થિતિ એવી થઈ કે આજે 19 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન, બાગાયત જમીન, જે પાક છે બાગાયત, એને અત્યારે ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. ત્યાં જૈન ધર્મનું એક ત્યાં દેવાલય પણ આવેલું છે, ત્યાં એમનો ઉપાશ્રય છે, એને પણ ખૂબ મોટું નુકસાન ત્યાં થઈ શકે એવું છે. એટલા માટે ત્યાં ખેડૂતો સતત સંઘર્ષ છેલ્લા 3 થી 4 વર્ષથી એ સતત સરકાર સાથે અને NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી સામે આ ખેડૂતો સતત સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતોની રજૂઆત એવી છે કે અમારી જમીન તમે શા માટે બગાડો છો? તમારે જે અત્યારે ફાટક છે ત્યાંથી ઓલરેડી પહેલાં એક વખત ડિઝાઇન બની ગયેલી છે, તો પછી અત્યારે હવે તમે એવું કેમ જે નેશનલ ઓથોરિટી કહે છે કે અહીંયા પુલની ડિઝાઇન બેસતી નથી? તો આટલો મોટો દેશ છે, ત્યાં અત્યારે આટલા બધા એન્જિનિયરિંગ અત્યારે કુશળ આ દેશમાં છે કે જો દરિયામાં બ્રિજ બનાવી શકતા હોય તો આ રેલવેના ફાટક ઉપરથી બ્રિજ શા માટે ન બને? પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈકનું કોઈક ભાજપના નેતાઓનું હિત ક્યાંક ને ક્યાંક જોખમાતું હોય અને આ ઓવરબ્રિજ બદલવાથી એમને ફાયદો થતો હોય એવું અમને દેખાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો સતત રજૂઆતો કરે છે, સંઘર્ષ કરે છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાના આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે ગયા, એમની પાસે રજૂઆતો કરી. એમના પછી આ વિસ્તાર એટલે અંજાર ધારાસભ્યના મત વિસ્તાર છે, જેઓ અત્યારે હાલે મંત્રી છે એવા ત્રિકમભાઈ સાંગા પાસે પણ રજૂઆત કરવા ગયા, ત્યાં પણ એને કોઈ સાંભળવામાં ના આવ્યા. એના પછી કલેક્ટર શ્રી પાસે રજૂઆતો કરી, એમને પણ ખેડૂતોને સાંભળ્યા નહીં. એના પછી તમારે ભાજપના પ્રમુખ જિલ્લાના દેવજીભાઈ વર્તન પાસે ગયા, ત્યાં પર કોઈ સાંભળ્યું નહીં. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી ગયા, કોઈ એને સાંભળ્યા નહીં. અને ખેડૂતો ના છૂટકે દિલ્હી સુધી ગયા, જ્યાં દિલ્હી સુધી જે આ રોડના મંત્રી છે એવા નીતિન ગડકરીજી, એમની પાસે પણ ગયા. એમને આશ્વાસનો આપવામાં આવ્યા દરેક વખતે કે અમે કહીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ, પરંતુ કોઈ નિર્ણય ન લેવાનો. અધિકારીઓ અત્યારે અડગ છે કે અમે ખેડૂતોના ક્ષેત્રમાંથી જ ઓવરબ્રિજ બનાવીશું. ખેડૂતોના ક્ષેત્રોમાંથી બનાવવામાં સરકારને પર વધારે ખર્ચ થવાનું છે, જમીન સંપાદન કરવી પડશે, એના પછી આટલો બધો લાંબો બ્રિજ બને છે, એનું ખર્ચ પણ વધવાનું છે. પર ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાના હિત માટે થઈ અને કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક મંત્રીઓને, સાંસદને, ધારાસભ્યોને પણ નેશનલ હાઈવેના અધિકારીઓ ઉઠા ભરાવતા હોય એવું અમને લાગી રહ્યું છે. વિચાર કરો કે અત્યારે પોલીસનો સાથ લઈ અને બળજબરીથી કોઈ પણ ભોગે એ અત્યારે ત્યાં ઓવરબ્રિજ બનાવવા માંગે છે. તો આ ખૂબ જ દુઃખદ બાબત છે. અને ખેડૂતોને આટલો અન્યાય શા માટે? ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં બને ત્યાં સુધી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનવાનું હોય, એને બદલે તમે પોલીસ ઉપર દમન ગુજારી એની આવી કિંમતી જમીન
જ્યાં બાગાયત છે, ફળદ્રુપ જમીન છે, ત્યાં તમે ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છો. તો આ સરકાર કઈ રીતે કામ કરે છે એ સમજવાની વાત છે કે જૂનું ફાટક છે એનામાંથી ઓવરબ્રિજ બને તો સરકારનું ખર્ચ પણ ઘટે એમ છે, કોઈને નુકસાન થાય એવું નથી. તો ખેડૂતો એની રીતે સાચા છે કે ભાઈ તમારું બ્રિજ બની શકે એમ છે, કોઈ વિકલ્પ જ ન હોય તમારી પાસે તો અલગ વાત છે. આવો જ એક કિસ્સો આ રસ્તા ઉપર અમારે ભીમાસર ગામનો પર જ્યારે ઓવરબ્રિજ બનતો હતો ફાટક ઉપર, ત્યારે ત્યાં પણ એવું ત્યાંના ઇજનેરોએ કીધેલું હતું, અધિકારીઓએ અમને એવું જણાવેલું હતું કે આ ફાટક ઉપરથી ઓવરબ્રિજની ડિઝાઇન બેસતી નથી. પરંતુ અમે જે તે વખતે કલેક્ટર શ્રી બરાબર હતા, મહેન્દ્ર પટેલ અહીંયા હતા, અને એમની પાસે અમે રજૂઆતો કરી જે તે વખતે ગ્રામજનોએ કે ભાઈ આ બ્રિજ જો બીજી જગ્યાએ બને તો સરકારનો ખર્ચ પણ બચશે ને ખેડૂતોની કિંમતી જમીન પણ જશે. ત્યારે એ ભીમાસર ગામના ફાટક ઉપર ઓવરબ્રિજની ડિઝાઇન બેસી શકે, બનાવી શકાય, તો આ કુકમા ઉપર શા માટે ન થાય ડિઝાઇન? તો આટલા બધો આ દેશ 140 કરોડ લોકોનો આ દેશ છે. દેશ જ્યારે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શું આ ફાટક ઉપરથી ઓવરબ્રિજની ડિઝાઇન ન બનાવી શકાય? એવા એન્જિનિયરો એમની પાસે નથી. તો સરકારને પણ અમે પૂછવા માગીએ છીએ, આ સાંસદ માત્ર આશ્વાસનો આપે છે, એમની જ સરકાર છે કેન્દ્રમાં, એમની જ સરકાર છે ગુજરાતમાં, તો સરકારને કેમ સમજાવી ન શક્યા? તો વિનોદભાઈ પાસે ખેડૂતો અપેક્ષા લઈને ગયા હતા, એને સાંભળવામાં નથી આવ્યા. મંત્રી પાસે ગયા હતા, આખરે ન છૂટકે ખેડૂતો ઉપર દમન કરી અને એની છાતી ઉપરથી આ બધા ઓવરબ્રિજ બનાવવા માંગે છે. એટલે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે બહુ થયું. અને બીજી વાત કે એને વળતર પણ મામૂલી ચૂકવવા માંગે છે. કદાચ તમારે કાઢવાનો ઓવરબ્રિજ થાય તો ખેડૂતોને સંતોષ થાય એવું વળતર તો આપો. ત્યાં અત્યારે બાગાયત ખેતી છે, ત્યાં અત્યારે ખૂબ મહેનત કરી અને આટલો ઉછેર કર્યો છે વૃક્ષોનો, ત્યારે એને ખેડૂતોને નારાજ તમે કરવાનું કારણ કોઈ ખરું? એને પૂરું વળતર આપો. એક એક ઝાડની કિંમત એને ખરેખર વધારેમાં વધારે આપવી જોઈએ. અને ખેડૂતોને એનએચઆઈ અને વહીવટી તંત્ર બધાએ સાથે બેસી, સરકારના આપણા પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, મત લેવા આવે ત્યારે તો પગે પડતા હોય છે, પરંતુ જ્યારે દુઃખમાં અત્યારે જો ખેડૂતોની મદદરૂપ ન બને તો બરાબર વ્યાજબી નથી. એટલે અમે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈને પણ કહેવા માગીએ છીએ, આપણા ઈ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી પણ અત્યારે છે એવા ભાઈ ત્રિકમભાઈ સાંગાને પણ કહેવા માગીએ છીએ કે તમે કોઈ પણ સંજોગોમાં ખરેખર તો તમે ઓવરબ્રિજને હટાવી અને મૂળ જે ફાટક છે એના ઉપરથી જ બનાવવા માટેના પ્રયાસો કરો. છતાં તમારાથી જો એ નથી થઈ શકતું તો ખેડૂતોને સારામાં સારું વળતર અપાવો. આ રજૂઆત અને માંગણી છે. અને નહીંતર અમે ખેડૂતો સાથે રહી અને કોંગ્રેસ પણ એમની સાથે જોડાશે. જ્યાં મદદની અમારી જરૂર પડશે ત્યાં અમે એમને મદદ કરીશું અને ખેડૂતોને અન્યાય સાંખી લેવાશે નહીં. અત્યારે આખા ગુજરાતમાં ખેડૂતો ઉપર અત્યાચાર, દમન થઈ રહ્યા છે. હમણાં જ આપણે વ્રજવાણી ગામમાં હું ગયો હતો, ત્યાં પણ વીજ લાઈનોમાં મામૂલી વળતર આપી અને વીજ લાઈનો કાઢવા માંગે છે. ત્યાં મેં જોયું કે એના જંત્રીના ભાવ 18 રૂપિયા છે. 18 રૂપિયામાં અત્યારે આવે શું? એ ભાવ પ્રમાણે ગણતરી કરીને કલેક્ટરે વળતર નક્કી કર્યું છે.